વડોદરા શહેરમાં ફૂડ પ્રેમીઓ માટે એક અનોખા રેસ્ટોરન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં બુલેટ ટ્રેન થીમ પર આધારિત રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલના ત્રીજા માળે બુલેટ ટ્રેનની થીમ પર આધારિત બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ ફૂડ પ્રેમીઓને સમર્પિત કરવામાં આવ્યું છે। આ રેસ્ટોરન્ટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી પ્રેરિત હોવાનું જણાવાયું હતું। આ પ્રસંગે સેવન સીઝ મોલના ઓનર વિજયભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ 2016માં તેઓ કામ અર્થે ચીન ગયા હતા અને ત્યાં બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાનો અવસર મળ્યો હતો। ત્યારબાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી અમદાવાદ વચ્ચે વર્ષ 2030 સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે તેમને આ થીમ પર રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો। આ રેસ્ટોરન્ટમાં આવનાર લોકોને ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેવો અનુભવ મળે તે માટે મુંબઈથી વડોદરા રૂટ પર 45 દિવસ સુધી શૂટિંગ કરવામાં આવ્યું હતું અને તે વિડીયો LED સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે રેસ્ટોરન્ટમાં આવનાર દરેક વ્યક્તિને ટ્રેનમાં બેઠા હોવાનો અનુભવ થાય છે। આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે અંદાજે 3 મહિના સુધી 100 લોકોની ટીમે મહેનત કરી હતી। ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે સેવન સીઝ મોલના ઓનર વિજય અગ્રવાલનો આ સુંદર પ્રયાસ ફૂડ પ્રેમીઓને બજેટમાં લક્ઝરીનો અનુભવ કરાવશે। સાથે જ તેમણે આ પ્રસંગે આમંત્રિત કરવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે હું બરોડામાં છું। બરોડા એટલે મારું પણ ઘર અને અહીંયા ધ બુલેટ મલ્ટી ક્વિઝિન રેસ્ટોરન્ટનું ઓપનિંગ જસ્ટ અમે લોકોએ કર્યું। સેવન સીઝ મોલમાં આ રેસ્ટોરન્ટનું ઓપનિંગ થયું છે અને આ રેસ્ટોરન્ટનું ખાસ વાત એ છે કે બહુ જ યુનિક કોન્સેપ્ટ છે, યુનિક રેસ્ટોરન્ટ છે કે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે લંચ ડિનર પ્લાન કરી શકો છો અને તમને એકચ્યુઅલી એવું ફીલ થશે કે તમે એક બુલેટ ટ્રેનમાં બેસીને જમી રહ્યા છો। આજુબાજુમાં તમને વિઝ્યુઅલ્સ બી એ જ મળશે કે જે સ્પીડમાં બહુ જ બધા રેલવે સ્ટેશન્સ પાસ થઈ રહ્યા છે અને ઇટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ કોન્સેપ્ટ હિયર ઇન ગુજરાત। આઈ થિંક મેં આવો કોન્સેપ્ટ બીજે ક્યાંય જ નથી જોયું। મેં ઘણી બધી જગ્યા પર હું ફરી છું ઇન્ડિયામાં, ઇન્ડિયાની બહાર, બટ આ એકચ્યુઅલી બહુ જ સરસ અને યુનિક કોન્સેપ્ટ છે અને જે ઓનર છે એમનો મૂળ હેતુ એ છે કે ફેમિલી જે પણ આવે આપણા રેસ્ટોરન્ટમાં એમને શુદ્ધ શાકાહારી અને એકદમ ચોખ્ખું ભોજન મળે, કારણ કે આપણા ફેમિલી મેટર્સ અ લોટ અને આપણે ગુજરાતીઓને ખાવાનો પણ એટલો જ શોખ હોય છે। તો દે મેક શ્યોર કે જે પણ ફૂડ છે એ બહુ જ શુદ્ધ અને સરસ હોય, તો એના માટે આઈ થિંક બધાએ ફેમિલી જોડે વિઝિટ કરવું જોઈએ।